આખા અમદાવાદ જિલ્લામાં હથિયારના લાયસન્સ કેટલા લોકો પાસે છે અને કેટલાએ નવા માંગ્યા? સુરતમાં કેટલા લોકો પાસે હથિયારના લાયસન્સ છે અને કેટલા લોકોએ નવા માંગ્યા? આંકડો જોશો તો તમને એમ લાગશે કે આ તો બિહાર જેવો માહોલ છે. સુરતની અંદર 2882 લોકો પાસે હથિયારનું લાયસન્સ છે અને એમાં 185 કરતાં પણ વધુ લોકોએ હથિયારનું નવું લાયસન્સ માગ્યું છે. અમદાવાદની અંદર 5231 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અને બીજા 325 જેટલા લોકોએ નવા હથિયાર લાયસન્સ માગ્યા છે. એટલે અમદાવાદ અને રાજકોટના મળીને 8000 કરતાં પણ વધુ લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા માગ્યા છે. એનો અર્થ એવો થયો કે હવે લોકોને રાજ્યની સરકાર ઉપર, કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર, પોલીસ તંત્ર ઉપર કોઈ વિશ્વાસ નથી. દરેક માણસ એવું ઈચ્છે છે કે હું પોતે જ રિવોલ્વર લઈને ફરું, કેમ કે પોલીસ કે સરકાર નહીં બચાવે. કમર ઉપર રિવોલ્વર હશે તો બે ભડાકા કરવા થશે.